લે બહાર તો કાળા ગજબ તડકો છો ભાઈ. અહીંયાથી ભાઈ એમ લાગે કે આ માથે ન પડે ભાઈ. તો જ ઉભા રહેજો, શાંતિથી ઉભા રહી શકતા હોય તો આમાં પછી કંટાળી જાય. જો અંદર હાલવું પડે પછી ડબલ સ્પીડમાં. સરદાર પટેલનું જે સ્ટેચ્યુ છે ને, સ્ટેચ્યુનું મુખ એટલે કે સર, એ સરનું જો રેપ્લિકા અહીંયા છે. સરદાર પટેલનું જે સ્ટેચ્યુ જોવા માટે આવો ને આવી રીતના વાહન હોય છે, ચાલતા નહીં ખાસ કરીને. આ વાહન ટોટલી બધા માટે ફ્રીમાં હોય છે. સરદાર પટેલની જે મૂર્તિ છે ને એની એક્ઝેક્ટ સામે સિટિંગ વ્યવસ્થા છે. રાત્રિના સમયે ખાસ કરીને નર્મદા આરતી, જો આરતીનો ઘાટ છે, અહીંયા નર્મદાની આરતી થાય છે. સાથે સાથે રાત્રિનો સમય હોય ને ત્યારે અહીંયા બેસીને લેઝર શો થાય. અંદાજિત 57 લાખ કિલો જેટલું અહીં લોખંડ યુઝ ટિકિટ ટિકિટ લીધા બાદ તમે બસમાં બેસીને સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી જઈ શકો છો. સમથિંગ 5 કિલોમીટરનું અંતર છે. ખાસ ટિકિટ લેવો ને ત્યારે ટિકિટનો કેશ એલાઉડ છે. સિક્યુરિટી ચેકિંગ કર્યા બાદ એન્ટ્રી થાવ એટલે મસ્ત મજાનો આ સ્ટેચ્યુ જોવા ગૂગલ પેથી ભરવા પડશે ને પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફ્ટ છે ને હાઈ સ્પીડ એક્સેપ્ટ કરતા છે. ફ્લોર સુધી તમે વ્યૂઇંગ ગેલેરી આવે ને રોકડા સાથે ન લાવતા આવી રીતની સુવિધા સાથે લઈને આવજો. બીજું એક વિડીયો જોવાની શરૂઆત કરો ને વિડીયોને સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ છે એની હિસ્ટ્રી જાણીએ તો તમારે હિસ્ટ્રી જાણી શકો છો. આ લોકેશન છે અને કોમેન્ટમાં જય સરદાર લખજો, મજા આવશે. આખો કઈ જગ્યાએ લોકેશન આવ્યું એ આખું ભારત જોઈ શકો છો. રસ્તામાં આવી રીતના નજારા આવશે. સરદાર પટેલનું સ્ટેચ્યુ તમને દૂરથી જવાનો રસ્તો કેમ કે 100 કિલોમીટર દૂર છે. એની ઊંચાઈ છે સમથિંગ 597 ફૂટ સુધીની. ફ્લાવર ગાર્ડન અને આ એનો પાર્કિંગ સાઈડનો રસ્તો છે. અહીંયાથી વાહન કોઈ પણ પ્રકારનું બસ હોય બસનો જવાનો અંદર રસ્તો છે. એ સિવાય જે પણ કોઈ પણ વાહન સાથે લઈને આવો ને બધું પાર્કિંગમાં રાખવાનું. અહીંયા તમને ટિકિટ મળી રહેશે અંદર જવાની એન્ટ્રી ટિકિટ અને સાથે સાથે બસ પણ, જે બસની સુવિધા ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. ટાઈમિંગની વાત કરું સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝિટની તો સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝિટ સોમવાર માટે બંધ હોય છે, એટલે સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ટોટલી બંધ હોય છે. એટલે ખાસ તમે પ્લાન બનાવો તો સોમવારના દિવસે ના બનાવતા. ફાઇનલી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી ગયા છીએ. બસમાંથી ઉતરી અને સીધું પાછળનો તમે નજારો જોવો છો તો સ્ટેચ્યુ ઓફ યુનિટી છે થોડું નજીકથી તમને દેખાડું. હાલા ગ્રાન્ડ છે, કાંઈ ઘટે નહીં એમાં. પાછળ ફરતી કરીને પહાડ છે, પહાડ જેવાનો મસ્ત નજારો છે અને સાથે સાથે એકથી એક અહીંયાથી આ જવાનો રસ્તો છે અંદર જવા માટે. નજારો ખાલી છે મસ્ત. મેન્ડેટરી ચેકિંગ કર્યા બાદ આ બધું એન્ટ્રી ગેટ છે, અલગ અલગ વિસ્તારો એન્ટ્રી કરી શકો છો સિક્યુરિટી ચેકિંગ કર્યા બાદ. વસ્તુ ફરવાની છે. પહેલી વસ્તુ આપણે જે સરદાર પટેલનું સ્ટેચ્યુ છે ને એ સ્ટેચ્યુ માટે જોવા માટે જવું. સ્ટેચ્યુ યુનિટને પ્રવેશ સિક્યુરિટી ચેકિંગ કર્યા બાદ એન્ટ્રી થાવ એટલે મસ્ત મજાનું આ સ્ટેચ્યુ તમને જોવા મળશે. ફાઉન્ટેન, મજા આવશે. અહીંયા થોડું મન પ્રફુલ્લિત થઈ જશે. જોઈ શકો છો સરદાર પટેલનું છે ને આખું મસ્ત લોકેશન છે. આગળ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે જઈએ. આગળ આવ્યા બાદ તમને 3 વસ્તુ અહીંયા જોવા મળશે. એક સ્ટેચ્યુ બેઝ એટલે કે સ્ટેચ્યુની જ્યાંથી શરૂઆત થાય છે એ એક્ઝિબિશન હોલ અને વ્યૂઇંગ ગેલેરી. વ્યૂઇંગ ગેલેરી એટલે સ્ટેચ્યુમાં સરદાર પટેલનો જે લિફ્ટ દ્વારા ઉપર જવાનું આવે છે ને એ વ્યૂઇંગ ગેલેરી. ત્યાં સુધી જવા માટેનું બધી અલગ અલગ વસ્તુ એક્સપ્લોર કરવાની તમે જોઈ શકો છો. વોકિંગ વે છે
અહીંયાથી ચાલીને થોડું જવાનું. ફાઉન્ટેન જે મસ્ત અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એ મૂર્તિ તમને શો થશે. અને અહીંયા લખેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. મસ્ત મજાનો નજારો છે, તમે જોઈ શકો છો બધા. વીઆઈપી મુવમેન્ટ માટે ગાડીની સુવિધા છે. હવે તમે ખાલી નજારો જોવાનો છે. વાહ, એક નંબર, એમાં કાંઈ ઘટે નહીં. અને બાજુમાં જો નદી જોઈ શકાય છે, નર્મદા નદી. અને આ સાઈડ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જે ડેમ આવે, નર્મદા ડેમ સાઈડ. ખાલી આ લોકેશન જોવો તો સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઇન રસ્તો છે વચ્ચે જવા માટેનો. સરદાર પટેલની મૂર્તિ છે. અને આ ડેમ સાઈડ છે જ્યાંથી નર્મદા નદીનું પાણી આવે છે. ડેમ તમને દેખાશે થોડો ઘણો, તમને ઉપર જઈને દેખાડું તમને કેટલો ડેમ દેખાય છે. લગભગ 200 મીટરની ચાલવાની જગ્યા છે. અહીં ચાલીને જવું તો ચાલીને, અથવા એક્સેલેટર ઉપર પણ જઈ શકો છો. અહીંયાથી તમે ચાલુ ના હોય સિમ્પલી ઊભા રહી જાવ એટલે ઓટોમેટિક ચાલવા લાગશે. ચાલુ ના એના માટે આવી રીતની સુવિધા છે. ઊભા રહી જાવ એટલે જસ્ટ ઓટોમેટિક પહોંચી જાવ ત્યાં સુધી. મસ્ત મજાનો નજારો છે, સુવિધા સારી છે. જોઈએ આગળ કઈ રીતનું છે. હા ભાઈ, મસ્ત કામ કરે ગાર્ડનિંગનું. તો જ ઊભા રહેજો, શાંતિથી ઊભા રહી શકતા હોય તો આમાં પછી કંટાળી જાય. જો અંદર હાલવું પડે પછી ડબલ સ્પીડમાં. ઓલમોસ્ટ સરદાર સરોવરની જે મૂર્તિ છે ને 182 મીટર ઊંચી, એની આપણે નજીક પહોંચી ગયા છે. તમે નજારો જોઈ શકો છો. ઘણો સારો નજારો. બે રસ્તા છે. એક આ એક્ઝિબિશન હોલ છે નીચેની સાઈડ, અને ઉપરની સાઈડ જે ટોપ ફ્લોર ઉપર જવું હોય ને એના માટેનો આ રસ્તો છે. તો આપણે પહેલાં ટોપ ફ્લોર ઉપર જવાનું છે, તો ત્યાં જઈએ. અંદર પ્રવેશતા જ મસ્ત મજાનો નજારો જોવા મળે. તમે પાછળ પહાડ જોઈ શકો છો. આ નર્મદા નદી છે. નર્મદા નદી એ સાઈડ જવાનો વિસ્તાર છે. અને અહીંયા છે નર્મદા ડેમનો નજારો. ડેમ તમે જોઈ શકો છો, મસ્ત મજાનો ડેમ દેખાય છે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉતરવા અને ચડવા બંને માટે આવી રીતની લિફ્ટની સુવિધા છે. સારું છે સુવિધા, મજા આવે. જે યંગ હોય એમને તો વાંધો નહીં, ચડી જાય. અને શરૂઆત જે કરી હોય છે ચડવાની ત્યાં થાકે નહીં, પણ જ્યારે થાકી આવે ને અને પછી છેલ્લે તમે વ્યૂ પણ લીધો હોય ને ત્યારે તમને બહુ તકલીફ પડે. જો પાછળ ડેમનો નજારો. અને અહીંયાથી તમે સરદાર પટેલની એક્ઝેક્ટ આપણે નીચે છીએ એવું સમજી શકીએ મૂર્તિની. તમે જોઈ શકતા હશો. આ અંદર જવા માટેનો રસ્તો છે. સરદાર પટેલનું જે સ્ટેચ્યુ છે ને એના ચરણો હતો, ફીટ તમે જોઈ શકતા હશો બંને છે. આ એ જોવા માટેનું છે. સૌ પ્રથમ ત્યાં જોવાનું, પછી નીચે જો તમારે ઉપરના માળ ઉપર જવું હોય ને તો નીચે થઈને લિફ્ટની સુવિધા છે. એ લિફ્ટ લઈને તમે ઉપર જઈ શકો છો. સમથિંગ 40+ માળ જેટલું તમે આમ જોઈ શકતા હશો. એટલો નજારો થાય છે. સમથિંગ 40 ફ્લોર જેટલું ઊંચું છે. તેમનું સરદાર પટેલનું જે હૃદય છે ને, હૃદય સુધી તમે જઈ શકો છો. જઈએ પેલા ફીટ લેવલનો નજારો તમને દેખાડી દઉં. પગ છે સરદાર પટેલની જે સ્ટેચ્યુ છે એ સ્ટેચ્યુના. અહીંથી તમને આખો અહીંયા નર્મદા નદી દેખાશે. નર્મદા નદી મસ્ત મજાનો નજારો છે. અને સાથે સાથે અહીંયાથી ડેમ વિસ્તાર છે ને, સરદાર પટેલ ડેમ. ઉપર હજી જઈને પછી આપણે તમને દેખાડું. અહીંથી તમે નજારો જોઈ લો. એક નંબર, કાંઈ ઘટે નહીં. પાણીનું સ્તર પણ સારું છે. સરદાર પટેલના ચરણો છે ને, ચરણોના બંને પગ ને પાછળની ભાગમાં આપણે ઊભા છીએ. અહીંયાથી ભાઈ એમ લાગે કે આ માથે ન પડે ભાઈ.
પણ નજારો સારો છે. સરદાર પટેલનું સ્ટેચ્યુ છે, એના ચરણો આપણે જોઈ લીધા. હવે એમના હૃદય સુધી એટલે કે ઉપર સુધી જવાનું છે. ઉપર સુધી જવા માટે તો બેઝ લેવલ ઉપર જવું પડશે. ત્યાંથી લિફ્ટ હશે, લિફ્ટમાંથી ઉપર જવા માટેનું છે. જઈએ પહેલાં નીચે. હવે મસ્ત મજાનું સરદાર પટેલનું જો સ્ટેચ્યુ તમને અહીંથી દેખાતો હશે. આપણે પહોંચી ગયા છીએ બેઝ લેવલ ઉપર. બેઝ લેવલ ઉપર અહીં એન્ટ્રી છે, એક્ઝિબિશન હોલ, અને ઉપર ફ્લોર ઉપર જવા માટેની લિફ્ટ પણ અહીંયા સુવિધા છે સારામાં સારી. તમે જોઈ શકો છો સ્ટેચ્યુ ઓફ યુનિટી. સરદાર પટેલનું જે સ્ટેચ્યુ છે, સ્ટેચ્યુનું મુખ એટલે કે સર, એ સરનું જો રેપ્લિકા અહીંયા છે. એક્ઝેક્ટ એ જ ડિઝાઇન, સેમ ટુ સેમ ડિઝાઇનનું, પણ સાઇઝ થોડીક નાની છે. જોવા માટે રાખ્યું છે. બહુ મસ્ત નજારો છે. અંદર એન્ટર થતા એસીની પણ સુવિધા છે, સારું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ છે, એની હિસ્ટ્રી જાણવી હોય ને તો તમારે હિસ્ટ્રી જાણી શકો છો. જેવા લોકેશન છે, લોકેશન વિશે કઈ જગ્યાએ લોકેશન આવી હોય આખું ભારતના નકશા દ્વારા તમને આખું જણાવે છે. બેગ જવું હોય તો અહીંથી બેગ જઈ શકો છો. અને આઈડિયા કઈ રીતનો છે, એ આઈડિયા મોદી સાહેબના આઈડિયા કહે છે. અને વર્લ્ડ ટોલેસ્ટ સ્ટેચ્યુ, બધી હિસ્ટ્રી આખી કે તમને અહીં જાણવા મળશે. કન્સ્ટ્રક્શન મસ્ત મજાની બધી હિસ્ટ્રી આપેલી છે. અને આ તો નિર્માણ કાર્ય છે ને એનું એક્ઝિબિશન હોલની અંદર આખી હિસ્ટ્રીનો વિડીયો ચાલુ છે. એમ જોઈ શકો છો કઈ રીતનું આખું બન્યું, કેટલા સમયમાં બન્યું, આખું સરદાર પટેલની મૂર્તિ છે એ બધું. આ છાતી ઉપર અત્યારે આપણે જવાનું છે, એનો નજારો છે. સરદાર પટેલ ડેમનો ઓવરફ્લો થતો ને ત્યારનો નજારો છે. બહુ મસ્ત બધું છે. હવે આ આખું વ્યુઇંગ ગેલેરી લિફ્ટ છે ને, એ લિફ્ટમાં આપણે અત્યારે જવાનું છે. વ્યુઇંગ ગેલેરીની લિફ્ટ છે, અત્યારે ઉપર છે. આપણે આવીની રાહ જોઈએ, આવા પછી ઉપરના માળ સુધી જઈએ. આખું નિર્માણ કઈ રીતનું છે ને એનો બરાબરથી વાળા બધા ફોટોગ્રાફ છે. વર્લ્ડના બધા જે સ્ટેચ્યુ છે ને, સ્ટેચ્યુ બધા સ્ટેચ્યુ એની ઊંચાઈ છે બધી બધી. લિફ્ટની સ્પીડની વાત કરીએ તો બહુ સારી એવી સ્પીડ છે અત્યારે. મોટા ભાઈ કેટલા ફ્લોર સુધી થાય ટોટલ? 45 ફ્લોર થાય, 45 માળ સુધી છે. સરદાર પટેલની જે મૂર્તિ છે ને એના છાતી સુધી એટલે કે હૃદય સુધી જવા માટે 45 માળ સુધી જઈ શકો. વિચારી શકો તો કેટલી ઊંચાઈ હોઈ શકે. આ બધો નજારો છે, મસ્ત નજારો છે. અહીંયાથી તમે ડેમ જોઈ શકશો. આ ડેમનો નજારો છે. અંદર જવા માટે નહીં. સ્ટીલનો બનેલો છે આખો. ઉપરથી ડેમ તમને દેખાય ક્લિયર. અહીંયાથી તમે ઊંચાઈ ઉપર જોઈ શકો છો કેટલું ઊંચું છે. નર્મદા નદી પણ દેખાઈ જાય. આવો ને તમને કોઈને તકલીફ પડે તો અમને ટોયલેટની સુવિધા પણ છે. એટલે ઊંચાઈ સુધી ન સહન કરીએ તો નીચે જવો તો ડર લાગે. અને આખું નર્મદા નદી રહી ને, નર્મદા નદીનો વિસ્તાર અહીંથી આખા ગુજરાતમાં જાય છે. નર્મદા નદી ઓવરઓલ મસ્ત નજારો છે જોયા જેવો. બીજો તમને નજારો દેખાડવાની કોશિશ કરું છું. વચ્ચે ફાઉન્ટેન તમને દેખાય છે. બીજા 3 વચ્ચે ફાઉન્ટેન છે. એ નર્મદા નદી પસાર થતી હોય ને વચ્ચે મસ્ત મજાની સુવિધા રહેલી છે ફાઉન્ટેન. મસ્ત મજાનો નજારો લાગે ખરેખર. એ જવાનો નજારો જ કંઈક અલગ છે, મસ્ત મજા આવે જોવાની. સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ને એનું સ્ટ્રક્ચરનું નિર્માણ તમે જોઈ શકો છો. બધું લોખંડ છે. અંદાજિત 57 લાખ કિલો જેટલું
અહીં લોખંડ યુઝ થયું છે આ મૂર્તિ બનાવવા માટે, સ્ટેચ્યુ બનાવવા માટે. આખું તમે સ્ટ્રક્ચર જોઈ શકતા હશો. મસ્ત નિર્માણ કર્યું છે. કોમ્પ્લેક્સ છે, સમજવું પણ સારું એવું છે, બધું મજબૂતાઈ બધી રીતનું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફ્ટ છે ને એ હાઈ સ્પીડ લિફ્ટ છે, એટલે તમને 45 ફ્લોર સુધી તમે વ્યુઇંગ ગેલેરી આવે ને એના હૃદય સુધી, સરદાર પટેલના એના હૃદય સુધી પહોંચવામાં તમારે ફક્ત ને ફક્ત 38 સેકન્ડનો સમય લાગે છે. એટલે બહુ જ હાઈ સ્પીડ કહેવાય, ખબર પણ ના પડે. આ તમારી સાથે વિડીયો શૂટ કરતા કરતા હું નીચે પણ પહોંચી ગયો અત્યારે. નેક્સ્ટ આપણે એક્ઝિબિશન હોલ તરફ જવાનું છે, જ્યાં સરદાર પટેલની જે આખા જીવન વિશે આખી લખેલું છે બધું. સરદાર પટેલનું આખું જીવન છે ને, જીવન વિશે લંડનથી પાછા ફર્યા ત્યારે બેરિસ્ટરની ડિગ્રી લઈને આવ્યા ત્યારની માહિતી છે. આ એમના ફેમિલી મેમ્બરની માહિતી છે, એમના સાંસારિક જીવન વિશેની માહિતી છે, બધી ટોટલી માહિતી. આ એમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ એમની માહિતી છે. વિઠ્ઠલભાઈ પટેલને તમે ના જાણતા હોય તો આપણે ભારત ગુજરાત સરકારનું જે વિધાનસભા છે, વિધાનસભાનું નામ વિઠ્ઠલભાઈ ભવન છે. સર, જે આ થિયેટર છે ને એ સરદાર સરોવર ડેમ કઈ રીતના બનેલો એની પર મૂવી છે. આ એ તમે જોઈ શકો છો. સરદાર સાહેબનું સપનું હતું સરદાર સરોવર ડેમ બનાવવાનો, એ છે. બીજી સામે જે મોટી ડિસ્પ્લે છે એ મેકિંગ ઓફ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સ્ટેચ્યુ કઈ રીતના બન્યું છે એની પરની આખી ઇન્ફોર્મેશન છે. અને જે આ થિયેટર છે એ સરદાર સાહેબનું જીવન ચરિત્ર આખું તમને અંદર દર્શાવેલું છે. એમાં 3 લેંગ્વેજમાં ચાલે છે, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી. તમે ગુજરાતીમાં પૂરું થશે તો હિન્દીમાં ચાલુ થશે, હિન્દીમાં પૂરું તો ઇંગ્લિશમાં ચાલશે. એવું 3 જગા પર અલગ અલગ એને એ રીતનું છે. આ વેલકમ સર. બારી અલ્કેશભાઈ. 3 અલગ અલગ વસ્તુ છે, કન્ફ્યુઝ ન થતા. આ ડેમ છે ને, સરદાર પટેલ ડેમ નર્મદા નદી પર આવેલો છે. ડેમ વિશે આખી માહિતી છે, એના વિશે થિયેટર છે. અને આ જે છે ને એ આખું સરદાર પટેલનું જે સ્ટેચ્યુ બન્યું છે ને, એ સ્ટેચ્યુ કઈ રીતે બન્યું, પહેલેથી લઈ છેલ્લે સુધી આ વિચાર કઈ રીતનો આવ્યો, એ 31 ઓક્ટોબર 2013 નિર્માણ કાર્ય ચાલુ થયું હતું. 31 ઓક્ટોબર 2018 સુધી, ત્યાં સુધી જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે એ સ્ટેચ્યુ બનવાની શરૂઆત થઈ હતી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન હતા ને ત્યાર સુધીમાં સ્ટેચ્યુ આખું બની ગયું હતું કમ્પ્લીટલી. તમે જોઈ શકો છો. આ છે એ સરદાર પટેલનું આખું જીવન ચરિત્ર છે ને, જીવન ચરિત્ર વિશે 8 મિનિટ ઉપરનું જે મૂવી છે, મૂવી જોવાની. સૌપ્રથમ આપણે જઈએ સરદાર પટેલનું જે જીવન છે ને એ જીવન ચરિત્ર જોવા માટે. તમે જોઈ શકો છો મસ્ત મજાનું लोकेशन वाज चालू बढ़ रहे कानूनी सलाह के पेशे के साथ इंग्लिश में एक चालू नई जिम्मेदारी हुई। उन्हें नगर पालिका के चुनाव में चुना गया और उन्होंने સરદાર પટેલના જીવન વિશે અત્યારે મૂવી થિયેટરમાં જોઈએ. અહીંયા જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવેલી છે, બહુ સારું એવું રીતે એક્સપ્લેન કર્યું છે કે સરદાર પટેલને જન્મથી લઈ અને જ્યાં સુધી સ્વતંત્ર ભારતને મળીને ત્યાં સુધી કઈ કઈ રીતનું કામ કર્યું, કઈ રીતના તે ગાંધીજી સાથે એમનો ભેટો થયો અને ગાંધીજી સાથે એમને કઈ કઈ રીતે સ્વતંત્ર ચળવળમાં ભાગ લીધી એની વિશે આખી ટોટલી માહિતી આપેલી છે. સારું એવું લાગ્યું, ઘણું જાણીને એમના વિશે ઘણું નવું જાણવા મળ્યું. હવે આપણે જઈએ સરદાર પટેલ જે ડેમ છે ને એ ડેમ કઈ રીતે બન્યું એનું મૂવી દ્વારા જોવા મળે. कुछ ही भारतीय बांध सरदार सरोवर बांध के ऊर्जा उत्पादन बनाने का સરદાર પટેલ જે ડેમ છે ને, बांध के जल विद्युत प्लांट સરદાર પટેલ જે ડેમ છે ને, ડેમ કઈ રીતે બન્યું ને એના વિશે આખી માહિતી, એના વિશે આ મૂવી. इस સરદાર પટેલ ડેમ કઈ રીતનો બન્યો પહેલેથી લઈ છેલ્લે સુધી. જે સરદાર પટેલનું સપનું હતું કે નર્મદા નદી ઉપર એક ડેમ બને, અને ડેમને ત્યારે તો ન બનવું શક્ય નહોતો કોઈ કારણોસર. પછી ધીમે ધીમે બન્યું એટલે આખે એક એના વિશે માહિતી આપી છે. અને આખું મૂવી છે 8 મિનિટનું, 3 લેંગ્વેજ ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી 3માં જોઈ શકો છો. વારા પરથી વારા 3 પ્લે થાય.
જે નિર્માણ કરવામાં કયા કયા અડચણો આવી, શું શું આવી, એ બધી વિશે ટોટલી માહિતી અંદર છે. તો આપણે જઈએ બીજો જંગલ સફારી તરફ. તો બીજો કયો પોઈન્ટ છે જોવા માટે, તો આપણે જઈએ બીજા પોઈન્ટ જોવા માટે. અને હવે અહીંથી એસી નહીં એટલે થોડીક તકલીફ થશે. બહાર અત્યાર સુધી એસીમાં રહ્યા ને હવે બહાર તડકામાં જઈ જોઈએ કેવા હાલ થાય છે. બહાર તો કાળા ગજબ તડકો છો ભાઈ. સમથિંગ હજી 9:30 થયા છે પણ તડકાની જબરજસ્ત શરૂઆત થઈ ગઈ છે. સારો એક્સલેટરની સુવિધા આપેલા ચાલુ નથી પડતું, ઓછું ચાલવું પડે. અને બીજું એક, ગમે ત્યારે સરદાર પટેલ સ્ટેચ્યુની વિઝિટ કરવા માટે આવો ને ત્યારે સવારના સમયમાં આવવું એટલે તડકો ઓછો હોય અને ઘણી વસ્તુ કવરઅપ થઈ જાય. એક દિવસમાં તો બધી વસ્તુ કવરઅપ થાય એવું નથી. 10 થી 12 વસ્તુ છે ટોટલ ફરવા લાયક. અલગ અલગ સ્થળ, ફ્લાવર છે, રાત્રે લાઇટિંગ શો છે, ડેમ વ્યૂ છે, અલગ અલગ ઘણી વસ્તુ છે. અત્યારે આપણે ટોટલ 3 જ વસ્તુ કવર કરી છે. એક તો સરદાર પટેલના છાતી સુધી આપણે 45 ફ્લોર ઉપર છે ને ત્યાં સુધી ગયા. એ જે એક્ઝિબિશન હોલનું જોયું. હવે આગળ જોઈએ નેક્સ્ટ શું છે. મસ્ત મજાનું સરદાર પટેલજીનું સ્ટેચ્યુ જોઈ લીધું. હવે આગળના પોઈન્ટ આપણે જોવા જવાનું છે. જંગલ સફારી છે કે ફ્લાવર ગાર્ડન છે, જે હવે લાઇનમાં આવતું હોય, ખ્યાલ નથી કયો આવે છે, કારણ કે હું ફર્સ્ટ ટાઈમ જોવા માટે આવ્યો છું. જોઈએ કયું આવે છે. બધા જેટલા કવર થાય ને એટલા કવર કરવાના છે. આખી સિટિંગ વ્યવસ્થા છે. આજે સરદાર સિટિંગ શેના માટે રાખી છે? સરદાર પટેલની જે મૂર્તિ છે ને એક્ઝેક્ટ સામે સિટિંગ વ્યવસ્થા છે. રાત્રિના સમયે ખાસ કરીને નર્મદા આરતી, જો આરતીનો ઘાટ છે, નર્મદાની આરતી થાય છે. સાથે સાથે રાત્રિનો સમય હોય ને ત્યારે અહીંયા બેસીને લેઝર શો થાય, તમે જોઈ શકતા હોય. રાત્રે આપણે રોકાવાનું તો શક્ય નથી પણ રાત્રિ શો અહીંયા થાય છે. એની જો આખી બેઠક વ્યવસ્થા છે. રાત્રે સરદાર પટેલની જે મૂર્તિઓની એક્ઝેક્ટ એનો ઉપર પ્રકાશ પડે અને મસ્ત મજાનું નજારો હોય છે રાત્રિના સમયે ખાસ કરીને. સરદાર પટેલનો જે સ્ટેચ્યુ જોવા માટે આવો ને આવી રીતના વાહન હોય છે, ચાલતા નહીં. ખાસ કરીને આ વાહન ટોટલી બધા માટે ફ્રીમાં હોય છે, એટલે ખાસ આ વાહનનો ઉપયોગ કરજો. તમને ન થતા કે થોડીક હજી થાક્યા નથી તો આમાં તો ચાલીને થોડુંક જઈએ, પણ ખાસું એવું ચાલવાનું છે. 1.5 કિલોમીટર જેટલું તો સમથિંગ ચાલવાનું છે કે થાકી જશો, એટલે ખાસ એ વાહનનો ઉપયોગ કરવાનું ભૂલતા નહીં. ઘણું હજી કવર કરવાનું છે, એટલે જેટલી એનર્જી રહેશે એટલું વધારે કવર કરી શકશો સારી રીતે. પછી આજે મસ્ત મજાનું સૂત્ર લખેલું છે, એક ભારત શ્રેષ્ઠ ભારત. ભારત દેશ માટે તો મસ્ત છે આ સૂત્ર. એનો ઇતિહાસ છે, અમારી ભૂમિ અમારી રાષ્ટ્રીય અસ્મિતા. બધા એના સૂત્રો છે ભારત દેશના. અન ઇન્ડિયા, ગ્રેટ ઇન્ડિયા, એક ભારત શ્રેષ્ઠ ભારત, બધી અલગ અલગ લેંગ્વેજમાં લખેલું છે. ખાસ આવો ત્યારે અહીંયા ફોટોગ્રાફી કરવાનું ભૂલતા નહીં. આખે આખો એનો ઇતિહાસ છે, કઈ રીતનું બન્યું છે. અને આ ફાઉન્ટેન શોની નજારો કંઈક અલગ થાય. ફોટોગ્રાફી કરવાની બહુ મજા આવે. બધા ફોટોગ્રાફી અત્યારે હાલ કરી રહ્યા છે. સારું એવું ફોટોગ્રાફી બધું કરવાની દ્રશ્ય છે. ગુજરાતનો અને ભારતનો ઐતિહાસિક પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટની વાત કરું ને તો જ્યારે ભારત આઝાદ થયું ને ત્યારે સરદાર પટેલે જેમાં જે સ્ટેચ્યુ જોયું ને એ સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું હતું કે નર્મદા નદી ઉપર આ કેવડિયાની બાજુમાં એક ડેમ બને. નર્મદા નદી ઉપર આ ડેમથી શું ફાયદો થાય કે માણસની જીવન જરૂરી વસ્તુ શું છે, રહેવા માટે મકાન તો મળી જાય, કપડાં પણ મળી જાય. પાણી એવું ના હોય ને તો બધું નકામું છે. તમે જોઈ શકતા છો ભારતમાં મોટાભાગની વસ્તી હશે ને જે વિસ્તારમાં પાણી હશે ને એ પાણીની જગ્યાની આજુબાજુમાં જ વધારે વસ્તી હશે. જેમ કે યુપીમાં અને બિહારમાં ગંગા નદી નીકળે છે, દિલ્હીમાં યમુના નદી નીકળે છે, એની આજુબાજુમાં વસ્તી વધારે છે. કેમ કે પાણી મળી રહે ત્યાં માણસ આસાનીથી વસવાટ કરે. એક જ આશયથી સરદાર પટેલે નક્કી કર્યું હતું કે નર્મદા નદી ઉપર સારામાં સારો ડેમ બનાવવો છે. એમનું સપનું હતું. ત્યારે તો શક્ય ના બન્યું, પણ જોઈ શકો છો તમે અત્યારે નર્મદા નદી ઉપર ઘણા
સરકારો આવીને જતી રહી, બધાએ પોતપોતાની રીતે પ્રયાસ કર્યો સારું બનાવવા માટેનું. ત્યારનું ડેમ બન્યો છે. અત્યારેની ઊંચાઈ છે 139 મીટર. 139 મીટરમાં તમે ઉપર જોઈ શકતા હશો. ઉપરના જે દરવાજા રહ્યા ને નાના, કેમેરામાં દેખાય તો તમને કહું, આ દરવાજા, એ દરવાજા નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતો ને 2008માં એ બનાવવા માટેની એને રિક્વેસ્ટ કરી હતી કેન્દ્ર સરકારને કે ભાઈ અમને આ બંધ બાંધી દીધો છે, હજી થોડુંક પાણીની વધારે જરૂર છે, તો ઉપરના દરવાજા બાંધવા માટે પરમિશન આપો. કોઈ પરમિશન નહોતું આપતું કોઈ. પછી જ્યારે 2014માં વડાપ્રધાન બન્યા ને નરેન્દ્ર મોદી સાહેબ, ત્યારે એમને પહેલું કામ આ કર્યું હતું. ડેમના ઉપરના 30 ફૂટના કે 30 મીટરના દરવાજા રહ્યા ને દરવાજા નખાવ્યા હતા. એટલે હાલની ઊંચાઈની અત્યારે થઈ ગઈ છે 139 મીટર. આ નર્મદા ડેમની આખા ગુજરાતને તો પાણી આપે જ છે. નર્મદા નદી આખા ગુજરાતને, કચ્છ સુધી, રાજસ્થાનને થોડુંક પાણી પ્રોવાઈડ કરે છે, અને સાથે સાથે 4 રાજ્યની ઇલેક્ટ્રિસિટી પણ આપે છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, આ 4 રાજ્યોને સારામાં સારી ઇલેક્ટ્રિસિટી પણ પૂરી પાડે છે. એટલે ઘણો જ મહત્વપૂર્ણ આ ડેમ છે સરદાર સરોવર ડેમ. ઐતિહાસિક છે. આપણે એમ થાય ડિસિઝન લઈ લેવી, કોઈ આ વસ્તુ બનાવી નાખી, ઓલી વસ્તુ બનાવી નાખવી, પણ બનતા વાર લાગે. ઘણું બધું પરિબળો ઇફેક્ટ કરતા હોય છે એમાં. જેમ કે અત્યારે આપણે ભારત પાકિસ્તાનનું યુદ્ધ છે, સિંધુ નદી ઉપર આપણે ડેમ બનાવવાનું કેવી છે. હવે અહીંયા તો નર્મદા નદીનું પાણી છે તે થોડુંક જ પાણી છે. અત્યારે સિંધુ નદીનું તો આંતે નહીં ઘણું પાણી છે. એને રોકવું આપણે માટે અશક્ય છે. અત્યારે આજથી ડેમ બનાવવાનું ચાલુ કરે ને તો એ બધી વસ્તુ થતાં અંદાજિત 1 દશકો તો નીકળી જ જાય, 1-2 દશકા તો. એટલે અઘરું છે આ ડેમ બનાવવું. ઘણા પરિબળો આમાં કામ કરતા હોય. પર્યાવરણને પણ જોવાનું, એમાં પર્યાવરણના કેસ પણ ઘણા થઈ ગયા હતા કે ભાઈ આ પ્રકૃતિને નુકસાન કરશે, ભવિષ્યમાં ક્યારેક બંધ તૂટે તો આ જવાબદારી કોની. વિરોધ કરવાવાળા એમની રીતે સાચા હતા, પણ નુકસાની કરતાં જે ફાયદો થાય ને ફાયદો એ જોવાનો, એ ઇન્ટેન્શન થઈને જ ડેમ બનાવ્યો છે. નુકસાન થવાનું તેથી થશે, ન થાય એ સારું, પણ જે થવાનું હોય તેથી થશે. પણ અત્યારે જ્યાં સુધી છે ત્યાં સુધી જેટલા પણ ગુજરાતના વસતા બધા નાગરિકો છે, ખેડૂતો છે, બધાને સિંચાઈનું પાણી પૂરું પાડે છે નર્મદા નદી ડેમ. આ જંગલ સફારીનો એન્ટ્રી પોઈન્ટ છે. અહીંયા ટિકિટ બારી છે. ગ્રીન યુગુઆના છે, ગ્રીન યુગુઆના રંગ બદલે. આપણે માણા હોતા એના રંગ બદલતા હોય એમ રંગ બદલે. અત્યારે ગુલાબી કલરના, પીળા કલરના છે. અમુક માણસો રહ્યા ને એ કેના જેવા હોય છે, તમને ખાલી હું દેખાડું, તમને ખ્યાલ આવી જશે. આના જેવા જો પાટલા ઘોવા જેવા. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે ટિકિટ પ્રાઇસ છે એમાં આ બગી ઇન્ક્લુડેડ છે. તમારે એક જગ્યાએથી બીજા પોઈન્ટમાં જવું હોય ને એના માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી ચૂકવવાનો રહેતો. અહીંયા દરેક પોઈન્ટે અહીંયા હોય જ છે. આ બધા પક્ષીઓ ઉડીને આવે ને બહાર, એટલા માટે આ સાંકળ બધી રાખી છે. અને પક્ષીઓ બધા ખુલ્લા છે. વાહ, મોરલો કળા કરી જોઈ લે તમે બધા. મોરલો હે હાથે ભાઈની હાઈટ તો મારા જેવડી જોઈ લે. એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવતા હોય ને એટલે ખાસ આ 2 વસ્તુ તો મિસ કરતા જ નહીં, પ્રાણી સંગ્રહાલય અને પક્ષી ઘર. મોસ્ટ અવેટેડ પ્રાણી ભાલુ. જો યાર તે શાંતિ બેન ખાય. અજગર, રોક પાયથોન, અજગર હોતો હશે કઈ જગ્યાએ. જો આ રહ્યો આ પ્રાણીનું નામ તમે પહેલી વખત સાંભળ્યું, ઘડિયાળ. જોઈએ કેવું છે. આવા પક્ષીઓ તમારા રસ્તામાં આવે ને શાંતિથી ઊભું રહી જવાનું, એને એની રીતનું જવા દેવાનું, ડિસ્ટર્બ નહીં કરવાનું. થોડીક વાર ઊભું રહી જવાનું એટલે એની રીતના જતા રહેશે. કોઈ એને અડવાની મનાઈ છે કે અડવાનું નહીં, એને કોઈ પણ પ્રકારનું ખાવાનું નહીં આપવાનું. મોઢું ખાલી જો 1 નંબર છે. બાળકો મસ્ત રમે છે એમની સાથે. સરદાર સરોવર કેવડિયા ધામમાં બધી રિક્ષા ચાલે ને બધી ઇલેક્ટ્રોનિક રિક્ષા છે. અને એનાથી વધારે વિશેષતા શું છે, રિક્ષાને બધી ચલાવવાના ડ્રાઈવર રહી ને એ બધી ડ્રાઈવર મહિલા. કોઈ પણ પુરુષ રિક્ષા નથી ચલાવતા. અહીંયા બધા મહિલા રિક્ષા ચલાવે છે, તમામ રિક્ષા. જો બેન આવી ગયા છે ને રિક્ષામાં મૂકવા આવે છે. શું નામ છે તમારું બેન? રાજેશ્વરી બેન. કેમ છો રાજેશ્વરી બેન? કેટલા વર્ષથી રિક્ષા ચલાવો છો? બિંદાસ ખાવી ગયું છે. હવે ઘરમાં પરિસ્થિતિ બી કમ્પ્લીટ થઈ ગઈ છે. હા, એકવાર અનુભવ કરજો પિંક ઓટોનો. અજય દ્વારકાધીશ આવજો પાછા ફરવા. ફેમિલી